પ્રેમનો સુખદ અનુભવ કરાવતો વાર્તા સંગ્રહ એટલે બુચકારો, જેમના લેખક છે સુનિલ ગોહિલ માસ્તર. પ્રસ્તુત છે બુચકારોની ત્રીજી વાર્તા, ગૂંથેલો રૂમાલ. શહેર ન મોટું કે ન નાનું. શહેરના એક માત્ર બગીચામાં બરાબરની વસંત ખીલેલી હતી, અને બગીચામાં જાત જાત અને ભાત ભાતના ફૂલોએ પોતાની હાજરી પુરાવી લીધી હતી. અને દોડીને બે ચાર ફૂલ પણ તોડી લેવા માંગતી હતી. હાથમાં કંઈક નામ ગૂંથેલો રૂમાલ હતો. હાથમાંથી ભલે ગમે તે પડી જાય, પણ એ રૂમાલને કચકાવીને પકડી રાખતી. આ વખતે પણ ફૂલ તોડતી વખતે ગળા પરનો દુપટ્ટો પડું થઈ ગયો, પણ હાથમાંથી નામ ગૂંથેલો રૂમાલ પડી ન જાય એ માટે દુપટ્ટાને સરી જવા દીધો. તેણીએ એક સાથે 7 ફૂલ ચૂંટ્યા, ટોપલીમાં નાખ્યા. આમ તેમ જોયું, કોઈ જોતું તો નથી ને? કોઈ હતું જ નહીં, એટલે છાતી આડો હાથ રાખી નીચે નમી દુપટ્ટાને ફરી એના સ્થાન પર લગાવ્યો. હાથમાં રૂમાલ બરાબર છે એની ફરી વાર ખાતરી પણ કરી. ફૂલની ટોપલી બીજા હાથમાં લઈ હાલ કાના મને દ્વારિકા દેખાડ આ ગાતે ગાતી કૃષ્ણ મંદિરમાં જતી રહી. પણ એને ક્યાં ખબર હતી કે એ જેવી ચોકમાં પહોંચેલી કે જુવાન અને બુટ્ટા બધાની નજર એના પર જ હતી. વાત મૂળ એમ હતી કે સોળેશાનમાં આવેલી એના હાથમાં રૂમાલ કોનો છે. તે રોજ મંદિરે આવે છે. આ મંદિર પહેલાં તો આટલું પ્રખ્યાત હતું જ નહીં. શહેરના ચોકની જમણી બાજુએ કૈલાસ બાપુનું આ નાનું એવું મંદિર, પણ જ્યારથી એ ત્યાં આવવા લાગી ત્યાંથી કૈલાસ બાપુનું આ સુમસામ મંદિર જાણે ધમધમતું થઈ ગયું. આજે પણ શહેરના ચોકની ડાબી બાજુએ આવેલા બગીચામાં તે ફૂલ ચૂંટતી હતી. ત્યારે એને ખબર ના પડે એમ જુવાન અને બુટ્ટા બધાની નજર એના હાથમાં રહેલા રૂમાલ પર જ હતી. કૈલાસ બાપુ આ બધું જાણે, અને પાછા એમ પણ કલાના શોખીન. આજનું આ દ્રશ્ય જોઈને એણે બીજા પાની 6 પંક્તિઓ પાછળ આવેલા 2-4 બુઢ્ઢા અને જુવાનોને સંબોધીને કહી. નામ કોનો રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે એ બાબત પર ઠેર ઠેર ગરમી. પડિયા ગામના બગીચાઓ ખાલી કુંજાર અને નાસ્તિકો થઈ ગયા ધર્મી. કારણ કે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે. તેણી તો દર્શન કરી કૈલાસ બાપુને નમન કરી ઉપડી. હવે ધમધમતું આ કૈલાસ બાપુનું મંદિર ફરી સુમસામ. એ હતી પણ એવી નમણીનાર, 16 વર્ષે 16 કળાએ જાણે ખીલી હોય. તાજા ખીલેલા ફૂલ જેવો કોમળ તેનો દેખાવ. આંખ પણ સવારમાં પડેલી ચાકલના ટીપા જેવી ઝીણી પણ કાળી ભમર. કવિ પણ જો એનું વર્ણન કરવા બેસે તો શબ્દો ખૂટી પડે. આવા ન મોટા કે ન નાના શહેરમાં, અને એમાં પણ તેના હાથમાં નામ ગૂંથેલો એ રૂમાલ જાણે ચર્ચાનો વિષય બની ગયો. શહેરનો ચોક અને આજુબાજુમાં આવેલી વાળંદની દુકાનોમાં ઘરાકી વધવા લાગી. સવારે 10 વાગે ખુલતી એ દુકાનો હવે 9 વાગ્યામાં ખુલવા લાગી. 11ના ટકોરે આવતી એ સાથે જ મંદિરમાં દર્શન કરવા જુવાન અને બુઢ્ઢા વાળંદે ત્યાંથી ટીપટોપ તૈયાર થઈને ચોકમાં આવીને ઊભા રહી જતા. એ પણ બધા સામે જાણે સરસ મજાનું સ્મિત આપે. એકવાર તો 2-3 જુવાનીઓ તૈયાર બૈયાર થઈને હિંમત કરી તેની સાથે વાત કરવા આવી પહોંચ્યા. તમારે આટલી મહેનત ન કરવી, મને કહી દેવું, હું તમને ફૂલ ચૂંટી આપીશ. મૂછનો દોરો ફૂટેલા એક જુવાનિયાએ કહ્યું. હા, અને મારી પાસે ગાડી છે. તમે કહેશો ત્યાંથી તમને લઈ જઈશ, અને તમે કહેશો ત્યાં મૂકી પણ જઈશ. બીજો જુવાને ઉત્સાહમાં બોલ્યો. કૈલાસ બાપુ મને સારી રીતે ઓળખે છે. બાપુનું કંઈ પણ કામકાજ પડે એટલે મને કહેજો, હું ફટાફટ કરાવી આપીશ. ત્રીજો જુવાનિયાએ વાત કરી. તેણીએ ત્રણેયની એ વાતો શાંતિથી હસતા મોઢે સાંભળી, હસીને જવાબ પણ આપ્યા. ત્રણેયને તો જાણે મનમાં લડ્ડુ ફૂટ્યા. તમને રોજ અહીંથી જતા જોઈએ. રોજ તમે મંદિરે જાઓ છો. અમે મંદિર માટે જ કામ કરીએ છીએ. ક્યારેક તમારું કામ આવી પડે અને તમને બોલાવવા હોય તો તમારું નામ તો ખબર હોવી જોઈએ ને. તમારું નામ શું છે? ચોથા છોકરાએ બધાના મનની વાત પૂછી લીધી. હા હો, મને મંદિરમાં આવીને બહુ શાંતિ મળે, અને તમારે ક્યારેય પણ મંદિરને લગતી મારી જરૂર પડે તો મને કહી દેવું. મારું નામ છે કોયલ. કોયલનો અવાજ પણ કોયલ જેવો જ મીઠડો હતો. પછી તો આ રોજનું થયું. કોયલ આમ જ હસીને જુવાનિયા અને બુઢ્ઢા સાથે વાતો કરે. બધાને તેનું મનમોહક સ્મિત પણ આપે.
બધાની નજર હવે એ રૂમાલ પર જ હતી કે આમાં કોયલે કોનું નામ ગૂંથેલું છે. કૈલાસ બાપુ તુલસી ક્યારે પાણી ચડાવવા આવે ને આ દ્રશ્ય રોજ જોવે. તેમની અંદર રહેલો કવિ પ્રેમ બીજા પાની 4 પંક્તિઓ પણ ગાય બેસે. ગંધ છોકરીની આવી, જે જીવને તે જીવની, અને ગંભીરતામાં પડી ગયો ગોબો. સૌ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે જરા મોઢાઓ માંજો ને શોભો. રોજ આમ જ હસીને બધા સાથે વાતો કરતી કોયલને જોઈને બધા અધીરા થઈ ગયા. હવે તે રાહ જોવા લાગ્યા કે ક્યારે કોયલના હાથમાંથી રૂમાલ પડે અને કોનું નામ છે એ જાણવા મળે. એક દિવસ થયું પણ એવું. કોયલના હાથમાંથી રૂમાલ પડ્યો. પછી તો જાણે કોઈ માણસ પડ્યું હોય એમ ટોળું ભેગું થઈ ગયું. કૈલાસ બાપુએ એ ટોળું જોઈને બીજા પાને ફરીથી દિલથી યાદ કર્યા. એક છોકરીના હાથથી રૂમાલ પડે એ લેવા આખું ગામ વળે નીચે. જુવાન આંખ ફાડે અને બુઢાઓ આંખ મીચે. હવે આ રૂમાલને મારે શું કરવો? હવે તો આ ચગદાઈ ગયો, હવે તો આ ચોળાઈ ગયો. મારા માટે તો હવે આ ખોવાઈ જ ગયો. કોયલ તો ત્યાંથી રૂમાલ ઉપડ્યા વગર જ ચાલતી થઈ. બધાએ ચોળાયેલો રૂમાલ સરખો કર્યો અને નામ વાંચ્યું. એ ચોળાયેલા રૂમાલમાં ગુલાબી ગૂંથણીથી કોયલ નામ ગૂંથેલું હતું. જુવાન અને બુઢા બધા સામસામે જોવે. બધાને ફોટા પડેલા જોઈને કૈલાસ બાપુએ બીજા પાની છેલ્લી પંક્તિઓ ઉગામી. કારણ કે ફળિયાના હિંચકે આ છોકરી એકલી બેસીને રોજ હેંચે. તો મિત્રો, અમારી આ વાર્તા ગૂંથેલો રૂમાલ તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો. તમારા મિત્રો તથા પરિવારમાં આ વાર્તા શેર કરજો. આવી બીજી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.